ભયંકર ગરમીની મોસમમાં ઠંડક આપે તેવી પરફેક્ટ મિલ્ક રેસીપી। આ રેસીપી તમે ખૂબ જ સરળ રીતે ઘરે બનાવી શકો છો અને હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે। હાય ફ્રેન્ડ્સ, હું છું બાલા સેલાર। સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં। તો આજે આપણે જોશું ઉનાળામાં ફાયદો કરે તેવી મિલ્કશેક રેસીપી કંઈક અલગ રીતે। અહીં બદામને મેં પલાળવા રાખેલા છે। આ રીતે પલાળીને તેમાંથી છાલનો ભાગ નીકાળીને આપણે તેનો યુઝ કરશું। આ રીતે યુઝ કરશું જેથી કરીને શરીરને ખૂબ જ ફાયદો કરે। ત્યારબાદ મેં અહીં વરિયાળી પણ પલાળવા રાખેલી છે। તેના પણ ખૂબ જ ફાયદા છે, શરીર માટે બહુ જ ફાયદો કરે છે। ગુલકંદ લીધેલો છે, ત્યારબાદ પિસ્તા અને કાજુ પણ લીધેલા છે, ત્યારબાદ સાબજાના સીડ આવે તે પણ લીધેલા છે અને અહીં સાબજાના સીડને પાણીમાં પલાળીને રાખેલા છે અને તે સરસ ફૂલી ગયા છે। અહીં મેં અડધા લીટર જેટલું દૂધ લીધું છે, તેને સરસ રીતે ગરમ કરવા રાખેલું છે। અહીં મેં બદામમાંથી ઉપર જે ફોતરીનો ભાગ હોય તે નીકાળી લીધો છે। અહીં બદામ અને વરિયાળીને આપણે સરસ ક્રશ કરી લેવાની છે। તમે તેને દૂધ કે પાણીમાં ક્રશ કરી શકો છો। તો અહીં મેં આ પ્રમાણે સરસ ક્રશ કરીને પેસ્ટ બનાવી લીધી છે। તો અહીં દૂધનો સરસ ઉકાળો આવી ગયો છે, તો તેમાં હવે તૈયાર કરેલી જે પેસ્ટ છે બદામવાળી તે એડ કરીશ। ત્યારબાદ તેને 5 થી 7 મિનિટ સરસ હું ઉકાળી લઈશ। અહીં તમે લો ફેટ કે હાઈ ફેટ દૂધ લઈ શકો છો। જો હાઈ ફેટ લો તો બહુ જ સારું। અહીં સરસ રીતે દૂધનો ફરી પાછો ઉકાળો આવી ગયો છે અને 5 થી 7 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। તો હવે હું અહીં ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશ। જે કટિંગ કરીને રાખેલા હતા તે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશ। ત્યારબાદ હું અહીં આ દૂધને સરસ રીતે ફરી પાછું 5 થી 7 મિનિટ ઉકાળી લઈશ। અહીં દૂધ સરસ ઉકળી ગયું છે અને પહેલાં હતું તેનાથી થોડું ઘટ પણ થઈ ગયું છે। તો હવે આપણે તેને ઠંડુ કરી લેશું। અહીં દૂધને ઠંડુ કરી લીધું છે, તો તેમાં હું જે ગુલકંદ છે તેને એડ કરીશ। અહીં દૂધ થોડું ઠંડુ થાય ત્યારે જ ગુલકંદ એડ કરવાનો, એટલે તેનો ટેસ્ટ જળવાઈ રહે। ગુલકંદના પણ બહુ બધા ફાયદા છે અને શરીર માટે ખૂબ જ ઠંડો છે, એટલે ઉનાળામાં ખૂબ જ જરૂરી છે। અહીં આપણે સુગરનો ઉપયોગ કરેલો નથી, તેની જગ્યાએ આપણે ગુલકંદ યુઝ કરેલો છે। અહીં મેં તેને મિક્સ કરી લીધું છે, પરફેક્ટ સ્મેલ પણ આવવા લાગી છે। અહીં જો તમારે વધારે સ્વીટ ખાવું હોય તો તમે સુગરનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીં હું થોડા સાબજાના જે સીડ આવે તે જે પલાળીને રાખેલા હતા તેને એડ કરીશ। સાબજાના સીડ શરીર માટે ખૂબ જ ફાયદો કરે છે અને ઠંડા હોય છે। સાબજાના સીડ એડ કરવાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તો અહીં ગરમીની મોસમમાં મજા પડી જાય તેવું પરફેક્ટ આપણી મિલ્ક રેસીપી તૈયાર છે। હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે। તો તમે પણ ગરમીની મોસમમાં આ પ્રમાણે ઘરે જરૂર બનાવજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।